અંકિત પરસોત્તમભાઈ રાખોલિયા, એડવોકેટ, વિસાવદર. કે અમે 19/11/2024ની સાલમાં લેટ ગ્રેબિંગ હેઠળ અરજી કરેલી છે. આજ સુધી તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. તે માટે અમારી જમીન 5.5 વીઘાનું દબાણ આવેલું છે. લલિતભાઈ મનસુખભાઈ રાખોલિયા, મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલિયાએ લેટ ગ્રેબિંગ હેઠળ અમારી જમીન 5.5 વીઘા દબાણ કરેલું છે, જે હજી આજ સુધી ખુલ્લું કરેલ નથી. જાણવા મુજબ વહીવટી તંત્રે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરેલી હતી, અત્યારે કબજો તમને આપેલો નથી. અમને કંઈ કબજો આપેલો નથી અને સરકારી સર્વે નંબર 280 ઉપર ગૌચરની જમીનનું દબાણ કરેલું હતું. તે તંત્રએ આજ સુધી ખુલ્લું કરાવેલ નથી અને આ લોકો દબાણ કરતા પણ ખુલ્લું કરેલ નથી. તે બાબતે અમે અમારી કાર્યવાહી કરવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ છે. હવે પછી એનો તમારો સમય મર્યાદા પૂરી થઈ જશે, પછી તમે ઉપવાસ આંદોલન માટે બેસશો તો ક્યાં સુધી બેસશો? જ્યાં સુધી અમને અમારો કબજો ખુલ્લો કરીને નહીં આપે, તંત્ર કાયદેસરની કાર્યવાહી નહીં કરે, લેટ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ નહીં કરે, ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન માટે બેસતા રહીશું. વિસાવદર તાલુકામાં એવા કોઈ બીજી જગ્યાએ બનાવ બનેલા છે ગૌચરની જમીનમાં પેશકદમી હોય કે? હા, વિસાવદરની કાલસારી સીમતળની અંદર આવેલી છે. વિસાવદર સર્વે નંબર 280ની અંદર ગૌચર જમીનનું પૂરેપૂરું દબાણ કરેલું છે. તંત્રને ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી. કે વહીવટના આધારે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આખાડા કાન કરીને બેસે છે. અંકિત પરસોત્તમભાઈ રાખોલિયા, એડવોકેટ, વિસાવદર. અમુ અરજદાર અમારા દાદાના નામે વિસાવદર તાલુકાની અંદર વિસાવદરમાં જમીન આવેલી છે 275 એક. એની અંદર અસામાજિક તત્વોએ અમારી જમીન પચાવી પાડેલ છે અને એ અસામી તત્વો અગાઉ વિસાવદરની ગૌચરની જમીન 280 સર્વે નંબરની અંદર એની અંદર ગુનો દાખલ થયેલો હતો. ખુદ મામલતદારે ગુનો દાખલ કરીને એને કડકમાં કડક સજા આપેલી હતી અને એના અસામી તત્વોએ અમારી જમીન પચાવી પાડેલ છે. તે અધિકારીઓને દેખાતું નથી અને એ રાજકીય વગ ધરાવે છે સામાવાળા, અને પૈસાનો તોડ કરી અને મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીની અંદર પૈસાનો વહીવટ કરી અમારી અરજી દબાવવાની કોશિશ કરે છે. અને એના ભાઈઓ વિસાવદર તાલુકાની માણંદિયા ગામની અંદર જમીન ધરાવે છે. તેની અંદર સરકારી જમીનમાં પાકા મકાન બનાવેલા છે, દાર છે, આંબા છે, બગીચો કરીને રાજકીય વગ ધરાવતા હોવાથી તે ખુલ્લું કરતા નથી. અમને અવારનવાર ધમકીઓ આપે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે, અમારી ઉપર ખોટા કેસ કરીને અમને ડરાવવાનો પ્રયત્ન કરે છે. અમને એક જ કે તમારી લેટ ગ્રેબિંગ અરજી પાછી ખેંચી લ્યો, નકર અમે તમને જાનથી મારી નાખશું. મારા દાદા વયોવૃદ્ધ હોય છતાં એને જેમ ફાવે એમ ધમકીઓ આપે છે. તેને એમ કહે છે તમારે જે થાય કરી લ્યો, તમે આટલું જીવવાના નથી, તમને ગમે ત્યારે અમે મારી નાખશું, એને અમે ખાતરી આપી છે.